વાહન વેરા સામે વાંધો જાહેર કરી જેતપુરના પત્રકારો જનતાની વહારે આવ્યા। જેતપુરના નવાગઢ નગરપાલિકા દ્વારા વાહન વેરાના અમલીકરણના વિચાર સામે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અભિયાનને જેતપુરની જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। પાલિકામાં વાંધા અરજીનો વરસાદ વિરોધ પક્ષે અને આવનારી ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારે જ વિરોધ કરવો જોઈએ તે ન કરતા આ કામ પત્રકાર સંઘના પત્રકારો કરી રહ્યા છે। रिपोर्टिंग बाय राकेश पिठड़िया, जेतपुर। पालिका ने 1000 रुपया ટેક્સ ચૂકવવાનો છે। જે તમે ટેક્સ સરકારને ભરપાઈ કરી ચૂક્યા છો તેમ છતાં એ ટેક્સ તમારે ચૂકવવાનો છે। જ્યારે તમે ત્રિચક્રી વાહન ટુ વ્હીલમાં 1000 રૂપિયા, પછી થ્રી વ્હીલમાં 2000 રૂપિયા, ફોર વ્હીલમાં 3000 રૂપિયા, બસમાં 4000 રૂપિયા અને જ્યારે મોટા ટ્રક છે, લોડિંગ વાહનો છે, જેસીબી છે, એમાં તમારે 5000 રૂપિયા જેટલો ટેક્સ નગરપાલિકાને ચૂકવાનો છે। કારણ કે જે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ, આમ નાગરિક પ્રજાજનોને અમારી નમ્ર નિવેદન છે કે આ વિરોધમાં અમને સાથ સહકાર આપી। ત્યારે આ જૂના તમે કોઈ પણ જગ્યાએથી જૂનું વાહન ખરીદો, તમે જેતપુરના આસામીઓ છો, તમે જેતપુરમાં ટેક્સ ભરો છો, તો પણ તમારે જૂનું વાહન ખરીદો છો તો પણ 1000 રૂપિયા તમે ટુ વ્હીલ લ્યો છો તો તેની ઉપર ટેક્સ ચૂકવવો પડશે। આ વાત અમારી નથી, આ વાત તમારી છે। તમારા ખીચા ખાલી કરવાની વાત છે। અમે તમામ પ્રજાજનોને નમ્ર આહવાન કરીએ છીએ કે આ જે વિરોધ છે એમાં સાથ સહકાર આપે। કારણ કે જે અણધણ કરતા વહીવટી કરતાઓ છે તેની આંખ ખુલવી જરૂરી છે। અમે લગભગ 2500 જેટલા આજે ભાઈઓ ફોર્મ વીતી રહ્યા છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છે। 2500 જેટલી ઝેરોક્સ કરાવી છે અને એનો અમે વિતરણ કરી રહ્યા છીએ। અમે તમારી પાસે આશા રાખી રહ્યા છીએ કે આ જે વિરોધમાં તમે સહકાર આપો, કારણ કે તમારા ખીચા ખાલી કરવાની વાત છે। ત્યારે આ સુવિધા નથી આપવામાં આવતી। એક વાત કરીએ તો નગરપાલિકાની એના કામની એની નાગરદારી શું વાત કરીએ? તમે પ્રશ્ન પૂછો એની પાસે જવાબ ના હોય। એક વિભાગની અંદર આ પ્રશ્નો છે અને અમે તો કહીએ છીએ કે નગરપાલિકાના સત્તાધીશોના કર્મચારીઓ જે કોઈ પણ જવાબદાર છે બધા દૂધમાં ધોયેલા છે। અમને કાંઈ વાંધો નથી, બસ ખાલી અમને દર મહિને એક વખત હિસાબ આપી દો કેટલા આવ્યા ને કેટલા ગયા। આપવો છે ટેક્સ, જાઓ, અમારી પૂરી તૈયારી છે। એટલે ફરી એકવાર આપ સૌને આહવાન કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારા હકો પ્રત્યે જાગૃત થાવ, ખોટું થાય તેની સામે બોલો। અહીંયા ફોર્મ અમારી પાસે છે, તમે એક વખત લઈ લો, વાંચો અને નગરપાલિકાને આપો। તમારા અધિકાર છે, તમને હક છે, તમે ટેક્સ આપો છો। આપણા તમારા અમારા ટેક્સ ઉપર જ આ બધું ચાલે। ચાહે કોઈ રોડ હોય, કોઈ રસ્તો હોય, કોઈ સરસ મજાની લાઈટો હોય, કાંઈ પણ નગરપાલિકા તરફથી કે સરકાર તરફથી સુવિધા મળતી હોય તો તમારા અમારા પૈસા છે। કોઈ એના ઘરમાંથી 5 પૈસા દેતું નથી અને કોઈને આપણે હમ દીધા નથી। તમારી માના હમ, માસીના હમ તમારે અમારા ચૂંટણી લડવી પડશે। આવે છે એની રીતે બધા લડે છે ચૂંટણી, પણ જયારે પ્રજાલક્ષી કામ નથી થતું ત્યારે પત્રકારોને આવી રીતે બહાર આવવું પડે છે। એટલે જેતપુર પત્રકાર સંઘના પ્રમુખ તરીકે હું મનોજ પારખી, ભાઈ ગિરીશભાઈ હાજરા, અમારા ઉપપ્રમુખ આશીષભાઈ મહેતા, ભાઈ આશીષભાઈ પાટડિયા, સમીર બ્લોચ, મનીષભાઈ વેગડા, રાકેશ પીઠડિયા, એવી રીતે અમારા ઘણા બધા મિત્રો છે। આ બધા પત્રકાર સંઘના કુલ મળીને 27 મિત્રો જે અમે તમારી સાથે છું।